બહેનોની બુદ્ધિની વાત કરું. મારા ઘરે દ્વારકા મહેમાન આવ્યા, 20 મહેમાન આવ્યા, 20. હવે જમવાનું તો કેવું પડે. મેં કહું ચાલો મહેમાનો ઘેરે જમવા માટે. મહેમાનો કે ઘેરે આવશું અમે તમારા જીતુભાઈ, પણ જમશું નહીં. મેં કીધું કા? મને કે 15 મિનિટમાં અમારી બસ ઉપડવાની છે. મેં મારા પત્નીએ કીધું મહેમાનો જમવાની ના પાડી, એમના માટે ક્યાંક ઠંડુ બનાવી નાખો. મેં કહું જ્યુસ બનાવો, જ્યુસ. 15 મિનિટમાં જ્યુસ 15 ગ્લાસ કેવી રીતે બને? 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ. મેં કહું બજારમાંથી તૈયાર લાવી દો. મને કે ના હો, ઘરમાં જ જ્યુસ બનાવવાના જ. મેં કહું મગજમારી ઘરમાં 15 મિનિટમાં 20 ગ્લાસ ન બને. મને કે બધું થઈ જાય. મહેમાન યારે ઘડી ગપ્પા મારો ને. 15 મિનિટ મહેમાન યાર વાતો કરી તા તો કિચનમાંથી 20 ગ્લાસ ભરાઈને આવ્યા જ્યુસના આખા. ભાઈ બધા મહેમાનો જ્યુસ પીધા, રાજી થયા, નીકળી ગયા. પછી હું કિચનમાં ગયો રહોડામાં. મેં કીધું 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને? મને કે વોશિંગ મશીનમાં લે. મારી નાખીશ કોકને કારણ વગરની. પછી ખબર પડી હોઠ ઉપર ફીણ હતા ખરા હો મહેમાનને. બૈરાઓની બુદ્ધિને ભગવાન પૂગે, ભગવાન પૂગે.